આકરી ગરમીનો સામનો। જી હા, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ગરમીનો પારો 44 થી 45 ડિગ્રીએ પહોંચી શકે છે। ગરમી સાથે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા છે। 26મી મે થી 4મી જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી। 7 થી 14 વચ્ચે ચોમાસામાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી છે। આજથી અંદમાન નિકોબારમાં ચોમાસાની વિધિવત રીતે ગતિવિધિઓ શરૂ થઈ છે। 17 થી 24મી જૂન વચ્ચે રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થવાની શક્યતા। આ વખતે રાજ્યમાં સરેરાશ 106% વરસાદ નોંધાઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થશે। ધીરે ધીરે 45-46 ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ તાપમાન પહોંચી જશે। તારીખ 30મી સુધીમાં હવામાનમાં પલટા આવશે। હવામાનમાં પલટા આવતા મધ્ય ગુજરાતના ભાગો 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થશે। ઉત્તર ગુજરાતના ભાગો 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। જેવો વાદળવાયુ વિખેરાય તો પુનઃ ગરમીમાં વધારો થશે। તારીખ 26 થી 4 જૂનમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે। રોહિણીની શરૂઆતમાં 26 થી 28 માર્ચથી જ વરસાદ ચાલુ થઈ જશે। ગાજવીજ સાથે વરસાદ થશે। વરસાદમાં શરૂઆતમાં જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો 72 દિવસનું વાયુ ફૂંકાય ત્યાં સુધી વરસાદ થતો નથી, પરંતુ રોહિણીના બીજા ચરણમાં વરસાદ થાય તો એટલા દિવસ ઓછા ગતિવિધિના એટલા દિવસ ઓછા રહી શકે। તારીખ 14 થી 28માં પણ આંધી વંટોળ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી છે કે કાચા મકાનના સાપડા ઉડી જાય કેટલાક એવી ગતિવિધિ છે। આ ઉપરાંત પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા થશે। મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે। 17મી મે થી 24મી મે વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે। દક્ષિણ પૂર્વીય તટ ઉપર ચોમાસું બેસી જશે અને તારીખ 30મી મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થશે, ભારે ચક્રવાત સર્જાશે। આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। તારીખ 7 થી 14માં વરસાદ થશે। તારીખ 14 થી 28માં પવન ગાજવીજ આંધી વંટોળ સાથે પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે। જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। જેથી કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। નર્મદા નદીના પાણીમાં વધુ આવરો આવશે। સાબરમતી નદીમાં પણ આવરો આવવાની શક્યતા રહેશે। તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા રહેશે। ઉપરાંત આ વખતે લગભગ 75 વરસાદમાં ઓક્ટોબર માસમાં દરિયા કિનારે પવન ફૂંકાશે અને ઓક્ટોબરથી ડિસેમ્બરમાં પુનઃ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા સક્રિય થશે। રાજ્યમાં